અમદાવાદમાં 3 લાખની લાંચ લેતો MM પટેલ કોલેજનો વોચમેન ઝડપાયો છે। ટ્રસ્ટી તિમિર અમીન દ્વારા માંગવામાં આવી હતી લાંચ। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિવૃત્ત થતા પેન્શન, GPF અને રજા રોકડ ફાઇલમાં સહી કરવા માટે માંગ કરી હતી લાંચની। 5 લાખની લાંચ માંગીને અગાઉ 2 લાખ લીધા પણ હતા। ટ્રસ્ટીએ બાકીની 3 લાખની રકમ વોચમેનને આપવા માટે કહ્યું હતું। એસીબીએ છટકું ગોઠવી વોચમેન મુરલી મનોહર જંડોલની ધરપકડ કરી છે। संवाददाता भावेश राजपूत जोड़ाई गया है फोन लाइन पर। भावेश, 3 लाखनी लांच लेतो MM पटेल कॉलेज में जे झड़पायो छे लांच अधिकारी, शू विगत? વાત કરવામાં આવે તો 3 લાખ રૂપિયાની લાંચ લેતા એક વ્યક્તિની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે જે નિવૃત્ત થયા હતા તેમને પેન્શન, GPF અને રજા રોકડ ફાઇલમાં સહી કરવા માટે ટ્રસ્ટી દ્વારા લાંચ માંગવામાં આવી હતી। ટ્રસ્ટી તિમિર અમીન દ્વારા આ જે લાંચ છે તેમાં 2 લાખ રૂપિયા અગાઉ લઈ લેવામાં આવ્યા હતા। કુલ 5 લાખની લાંચ હતી અને અન્ય જે 3 લાખ રૂપિયા છે તે વોચમેનને આપવાનું કહ્યું હતું અને ફરિયાદીને પૈસા ન આપવા હોય એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા સમગ્ર મામલે વોચમેન મુરલી મનોહર જંડોલની ધરપકડ કરવામાં આવી છે। જો કે આમાં ટ્રસ્ટી હજુ પણ ફરાર હોય અને આ સમગ્ર મામલો MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનની છે અને ત્યાં આ સમગ્ર બનાવ બન્યો હતો, જેને લઈને હવે એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સંજીવની, ધન્યવાદ ભાવેશ જાણકારી માટે।